નમસ્કાર મિત્રો, મારું નામ છે વિજય પટેલ. હું અમદાવાદ શહેર પ્રમુખ છું અને આજની આ જે પ્રેસ વાર્તા છે એનો મુદ્દો છે એએમસીની વહીવટી અકુશળતાના લીધે પબ્લિકને અનનેસેસરી ટેક્સનું બર્ડન. દર વર્ષે એએમસીની અંદર 15,000 થી 17,000 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. એ જોતાં એવું લાગે કે અમદાવાદની અંદર સખત કામ થતું હશે, પણ એ કામ થતું નથી. રીઝન? કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વહીવટી કુશળતા બિલકુલ નથી. આવું હું એટલા માટે કહી રહ્યો છું કે તાજેતરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર માટે 5 વર્ષ માટે ટાટા ટિગોર ભાડાની કાર રાખવામાં આવેલી. એ વખતે એ કારની કિંમત 10 લાખ રૂપિયા હતી. 10 લાખ રૂપિયામાં તમે એ કાર ખરીદી શકો એવી 21 કાર એએમસીએ ભાડે એમના આસિસ્ટન્ટ કમિશનર માટે લીધી. જો 21 કારને 21,000ના ભાડેથી, એટલે દર મહિને એક ગાડીનું ભાડું 21,000, એવી રીતે કન્સિડર કરીએ કે 21,000 ગુણ્યા 5 વર્ષ એટલે કે 60 મહિના માટે, તો એનું એએમસીએ ભાડું ચૂક્યું છે 12,60,000, જ્યારે એ વખતે ગાડીની કિંમત જ 10 લાખ હતી. તો આ સખત રીતે મૂર્ખામીભર્યું પગલું હતું. એવી એમણે 21 ગાડી ભાડે લીધી. એને જો આપણે કિંમતમાં મલ્ટીપ્લાય કરીએ તો 2 કરોડ અને 10 લાખની કિંમતની ગાડીનું એએમસીએ 2 કરોડ અને 64 લાખ ભાડું ચૂક્યું છે. આવું જ જો એએમસી પોતાની વહીવટ કુશળતા બતાવતા રહેશે તો કોઈ પણ રીતે અમદાવાદીઓ જે પોતાના હાર્ડ અર્ન મની છે, પરસેવાના પૈસા છે, જે ટેક્સમાં રૂપે ચૂકવે છે, એનું કોઈ યોગ્ય પરિણામ મળશે નહીં. આજની પ્રેસ વાર્તા દ્વારા અમે લોકો આ જ વાત પબ્લિક સામે મૂકવા માંગીએ છીએ. આવું કેમ થઈ રહ્યું છે એની પાછળ પણ અગેન રીઝન છે કે પબ્લિક સર્ટેન મુદ્દાઓને ધ્યાનમાં લઈને ફટાફટ વિચાર્યા વગર એક જ બાજુ વોટ આપે છે અને એના લીધે આ જે અધિકારીઓ છે, જે બ્યુરોક્રેટ્સ છે, એની ઉપર પ્રજાનો જે માણસ બેસવો જોઈએ, યોગ્ય માણસ જેની પાસે વહીવટી કુશળતા હોય, એવો માણસ રહ્યો નથી. બ્યુરોક્રેટ્સ અત્યારે હાલ સરકારના કંટ્રોલમાં નથી અને આવા ને આવા પુષ્કળ કૌભાંડ કરી રહ્યા છે. આગળની રણનીતિ શું છે? આગળના સમયમાં અમે આ વાતને લઈને, આ સેમ પ્રિન્ટ લઈને ડોર ટુ ડોર જઈશું અને લોકોને જાગૃત કરીશું કે તમારા દ્વારા ચૂકવાયેલા પૈસાનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે, કેવી રીતે એ પૈસાનો બારોબાર વહીવટ થઈ જાય છે, અથવા એમની પાસે વહીવટી કુશળતા નથી અને એના લીધે આપણે શોષવાનું આવે છે.